નમસ્કાર દર્શકો. ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીજીની કૃપા મેળવવાના 5 સચોટ ઉપાયો આજે અમે તમારી સાથે શેર કરવાના છીએ. જો તમે જીવનમાં આર્થિક કષ્ટ અને મુશ્કેલીઓથી પરેશાન હોવ તો આ ઉપાયોથી તમારા ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. સવારે સ્નાન કરીને માતા લક્ષ્મીની પૂજા કરો. અને હા, ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો. માન્યતા છે કે તુલસીમાં મા લક્ષ્મીનો વાસ છે. સૂર્યાસ્તના સમયે એટલે કે સંધ્યાકાળે માતા લક્ષ્મીની પૂજા કરો. ગાયના ઘીનો દીવો કરો અને કપૂર પ્રગટાવો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. મિત્રો, વિડીયોની માહિતી જો તમને ગમતી હોય તો 1 સેકન્ડ કાઢીને લાઇક જરૂર કરો. અને આવા વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરી લો. માતા લક્ષ્મીને શ્રીફળ એટલે કે નારિયેળ ખૂબ પ્રિય છે. પૂજામાં તેનો સમાવેશ કરો. ઉપરાંત દક્ષિણાવર્તી શંખમાં જળ ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી મા લક્ષ્મી જલ્દી રીઝે છે. મા લક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય. તમારા ઘરને હંમેશા સાફ રાખો. સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેનું ક્યારેય અનાદર ન કરો. તેને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખો. જો તમે બધું ના કરી શકો તો શુક્રવારના દિવસે આ સરળ લક્ષ્મી મંત્રનો 108 વાર જાપ કરો. ઓમ શ્રીમ શ્રીયે નમઃ. આ મંત્ર ચમત્કારિક ફળ આપે છે. તો મિત્રો, આ હતા મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાયો. આ ઉપાયો અપનાવો અને તમારા જીવનમાં ધનવૈભવના નવા દ્વાર ખોલો. આ જાણકારી અન્ય લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. ધન્યવાદ.